આજે આપણે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવા સિંગદાણાના લાડુ. ખૂબ જ સોફ્ટ બનીને તૈયાર થાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સિંગદાણાના લાડુ બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ જેટલા સિંગદાણાને એકદમ ધીમા તાપે નોનસ્ટિક પેનમાં શેકી લીધા છે. સિંગદાણા બળે નહીં અને શેકાઈ પણ જાય એ રીતે સિંગદાણાને એકદમ ધીમા તાપે શેકી લેવાના છે. સિંગદાણાને શેકીને એને એકદમ ઠંડા કરી લીધા છે. હવે એના ફોતરા આ રીતે દબાવીને કાઢી નાખવાના છે અને ઝારાની મદદથી એને ચાળી લેવાનું છે. આ લાડુ બનાવવા ખૂબ જ સરળ છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. તમને પણ આ લાડુ ખૂબ જ પસંદ આવશે. હવે બધા સિંગદાણામાંથી ફોતરા કાઢીને સિંગ આ રીતે તૈયાર કરી લીધી છે. હવે લાડુમાં આપણે રાજગરાનો લોટ ઉમેરીશું. એને થોડો શેકીને ઉમેરવાનો છે. એના માટે નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. ઘી ઉમેર્યા પછી એમાં અડધી વાડકી જેટલો રાજગરાનો લોટ ઉમેરીશું. હવે રાજગરાના લોટને સરસ રીતે ધીમા તાપે શેકી લેવાનો છે. તમે ડ્રાય રોસ્ટ કરીને પણ ઉમેરી શકો છો. હવે લોટનો હલકો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને શેકી લેવાનું છે. લોટ હવે સરસ રીતે શેકાઈ ગયો છે. એને હવે આપણે થોડો ઠંડો કરી લઈશું. હવે મિક્સર જારમાં આપણે જે શેકેલા સિંગદાણા તૈયાર કર્યા છે એને ઉમેરી દેવાના છે. સિંગદાણા ઉમેર્યા પછી એમાં થોડા કાજુ ઉમેરીશું. તમે સાથે બદામ અને અખરોટ પણ ઉમેરી શકો છો. સિંગદાણાને હવે પલ્સ મોડ પર પીસી લીધા છે. તમે આ રીતે પણ એના લાડુ બનાવી શકો છો, પણ અહીં આપણે એને હજી થોડા ગ્રાઇન્ડ કરીશું એટલે એમાંથી તેલ છૂટશે અને એનાથી જ આપણે લાડુ વાળીને તૈયાર કરીશું. હવે મિક્સરને ચાલુ બંધ કરતાં પલ્સ મોડ પર સિંગદાણાને થોડા વધારે પીસી લીધા છે. હવે સિંગદાણાનું ટેક્સચર આ રીતનું થઈ ગયું છે. હવે એને આપણે એક થાળીમાં કાઢી લઈશું. લાડુ બનાવવા માટેનું આ પરફેક્ટ ટેક્સચર છે. હવે એમાં શેકેલો રાજગરાનો લોટ ઉમેરી દઈશું. રાજગરાના લોટની ક્વોન્ટિટી તમે તમારા હિસાબે વધતી ઓછી કરી શકો છો. જો મિશ્રણ વધારે ઓઇલી લાગે અને લાડુ થોડા પોચા લાગે તો તેમાં તમે ડ્રાય રોસ્ટ કરીને રાજગરાનો લોટ ઉમેરી શકો છો. હવે આ લાડુમાં જેટલા સિંગદાણા ઉમેર્યા છે એના કરતાં અડધી દળેલી ખાંડ ઉમેરવાની છે. અહીં મેં 250 ગ્રામ જેટલા સિંગદાણા લીધા હતા તો સાથે 125 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી છે. હવે એમાં ફ્લેવર માટે ઇલાયચી પાવડર અને સાથે એક નાની ચમચી સૂંઠ પાવડર ઉમેરીશું. હવે સિંગદાણામાં ખાંડ, ઇલાયચી પાવડર અને સૂંઠને સરસ રીતે મિક્સ કરી લઈશું. લાડુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. જો તમને આ વધારે સોફ્ટ લાગે તો તમે આમાં રાજગરાનો લોટ અથવા તો સિંગોડાના લોટને શેકીને ઉમેરી શકો છો. હવે અહીં આપણે મેઝરમેન્ટ માટે એક ચમચી રાખીશું. એનાથી એક સરખા લાડુ બનીને તૈયાર થશે. હવે ચમચીમાં આપણે મિશ્રણ ભરીને એના લાડુ બનાવીને તૈયાર કરી લઈશું. આ રીતે ચમચી અથવા તો ચમચાનો ઉપયોગ કરીને તમે લાડુ બનાવશો તો લાડુની સાઇઝ એક સરખી રહેશે. હવે બધા જ લાડુ આ રીતે આપણે તૈયાર કરી લઈશું. સિંગદાણાના લાડુ જો તૈયાર થઈ ગયા પછી પણ એની કન્સિસ્ટન્સી થોડી ઢીલી લાગે તો તમે એને ફ્રીઝમાં સેટ કરવા માટે રાખી શકો છો. અહીં આપણે સિંગદાણાના લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. સિંગદાણાના લાડુને હવે આપણે એક ડીશમાં લઈ લઈશું. હવે લાડુને આપણે એક ડીશમાં લઈ લીધા છે. એને હવે આપણે બદામથી ગાર્નિશ કરી લઈશું. ઉપવાસ કર્યો હોય અને તમે આ 2 લાડુ ખાઈ લીધા હોય તો 3-4 કલાક તમને ભૂખ નથી લાગતી. તમે પણ આ રીતે એકવાર આ લાડુ બનાવીને જરૂરથી ટ્રાય કરો. તમને પણ ખૂબ જ પસંદ આવશે. જો તમને એવું લાગે કે આ લાડુ દાંત ઉપર ચીપકતા છે તો તેમાં સિંગોડાનો લોટ, રાજગરાના લોટ સિવાય તમે એમાં થોડા ડ્રાયફ્રૂટ પણ ક્રશ કરીને ઉમેરી શકો છો. વિડીયો અને રેસીપી સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.